સુરતમાં ખાડીપુરના 2 દિવસ બાદ મેયર સમીક્ષા કરવા નીકળ્યા હતા। 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખાડીપુર સર્જાયા હતા। ત્યારે હવે આજે પાણી ઓસરવાની શરૂઆત થતા સુરતના મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા। 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક ખાડીઓ ઓવરફ્લો થઈ હતી, જેના પરિણામે આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થતા નજીકની આસપાસની તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। 24 કલાકથી વધુ સમય સુધી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા બાદ ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે। આ પરિસ્થિતિને પગલે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે જૂન મહિનામાં સામાન્ય રીતે જે વરસાદ પડે છે તેટલો વરસાદ માત્ર 2 દિવસમાં નોંધાયો છે। આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાડીનું લેવલ ઓવરફ્લો થતા લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મેયર દક્ષેશભાઈ માવાણીએ પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ સફાઈ કરવા અને દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો છે। રોગચાળો ન વકરે તે માટે આ કાર્યવાહી અત્યંત જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। તેમણે સુરતના તમામ અધિકારીઓને પણ આ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। સ્થાનિક લોકો 24 કલાકથી વધુ સમય પાણીમાં ફસાયેલા રહ્યા હતા અને હવે પાણી ઓસરતા રાહતનો શ્વાસ લીધો છે। તંત્ર દ્વારા ઝડપથી સાફ સફાઈ અને આરોગ્યલક્ષી પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા છે। સુરતની સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હોવાના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા। 24 કલાક કરતાં વધુ સમયથી લોકોના ઘરોમાં પાણી રહ્યા હતા, જે ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે। સુરતના મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી। જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું। ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતરતું, 3-4 ફૂટ છે, પણ સીમાડા ખાડીનો લેવલથી જઈ રહી છે, એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા। પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની અમને સંભાવના છે। અહીં વિઝિટ કરી અને જ્યાં સોસાયટીમાં ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે। આરોગ્યને અત્યારે સૂચના આપી દીધી છે, જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય, દવા છંટકાય, એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।